નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। એશિયા કપમાં પાકિસ્તાનને પરાજિત કરી ચેમ્પિયન બનતી ભારતીય ટીમ। વરસાદી માહોલ વચ્ચે આગામી 1 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની જાહેર થતી નવી આગાહી। પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં રસ્તાઓ પર ઉતરી શાસકોના નાકે દમ લાવતા પ્રજાજનો। જામનગરમાં રવિવારે વરસાદ ત્રાટકતા બેડી વિસ્તારમાં સંખ્યાબંધ ઘરોમાં ભરાતા પાણી। જામનગરના દરબારગઢ સર્કલમાં વિરોધ કાર્યક્રમ આપતા કોંગ્રેસના કોર્પોરેટરોની અટકાયત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ટીમ ઇન્ડિયાએ ગઈકાલે રવિવારે 28 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઇનલમાં કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને 5 વિકેટે ધૂળ ચટાડી છે। દુબઈમાં રમાયેલી ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું। હવે ટીમ ઇન્ડિયાની નજર ફરી ટેસ્ટ સિરીઝ પર કબજો જમાવવાની રહેશે। 2 ઓક્ટોબરથી અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઘર આંગણાની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ભારતના પ્લેયર્સ આજે સોમવારે દુબઈથી સીધા અમદાવાદ આવ્યા હતા। એશિયા કપ જીતવાના મોડમાં રહેલા ટીમ ઇન્ડિયાના પ્લેયર્સે હવે વહેલી સવારે દુબઈથી સીધા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા, જેમાં ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ, લોકલ બોય જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ ઉપરાંત કુલદીપ યાદવ પણ તેમની સાથે જોડાયો હતો। હેડ કોચ ગૌતમ ગંભીર અને અન્ય સ્પોર્ટ્સ સ્ટાફ પણ સાથે આવ્યા હતા। હવે આ ટીમના સભ્યો ટેસ્ટ ટીમમાં સિલેક્ટ થયેલા ખેલાડીઓ સાથે પ્રેક્ટિસમાં જોડાશે। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે અને કચ્છના અખાતમાં ઊભી થયેલી વરસાદી સિસ્ટમને પરિણામે હાલ ગુજરાત સૌરાષ્ટ્ર ઉપરથી મોટા પ્રમાણમાં વાદળો પસાર થઈ રહ્યા છે। આ ઉપરાંત ગઈકાલે રવિવારે જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા મુજબ હાથિયા નક્ષત્રએ સૂંઢ ફેરવી હતી અને સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી અને સર્વત્ર 1 થી 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો હતો। રાજકોટ તથા જામનગર સહિતના શહેરોમાં પણ ગઈકાલે રાત્રે 8 થી વહેલી સવાર સુધી ગાજવીજ અને ભારે પવન સાથે 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો। જામનગરમાં આજે સોમવારે સવારે 6 વાગે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન 2 ઇંચ કરતાં વધુ એટલે કે 54 મીમી વરસાદ નોંધાયો હતો। ત્યારબાદ આજે સોમવારે દિવસ દરમિયાન પણ અલગ અલગ સમયે હળવા છાંટા નોંધાયા હતા। ગઈકાલે રવિવારે જામનગર સહિતના રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત વગેરે શહેરોમાં વરસાદને કારણે નવરાત્રિના ખેલૈયાઓના રાસોત્સવના રંગમાં ભંગ પડ્યો હતો। દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ પણ આજથી તારીખ 1 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને ઝડપી પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમજ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ 1 થી 5 ઇંચ તેમજ અમુક વિસ્તારોમાં 8 ઇંચ સુધીનો વરસાદ તારીખ 1 ઓક્ટોબર સુધીમાં પડી શકે છે। આજ રોજ પણ જામનગર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, કચ્છના અનેક વિસ્તારોમાં ખાસ કરીને બપોર બાદ મધ્યમથી ભારે વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે, એવી આગાહી આજે સવારે વ્યક્ત કરવામાં આવી હતી। પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં વિદ્રોહ ભડકી ઉઠ્યો છે। અહીં લોકો શાહબાઝ શરીફ સરકારનો વિરોધ કરી રહ્યા છે। પાકિસ્તાનમાં આજે 19 સપ્ટેમ્બરના રોજ હડતાળ જાહેર કરવામાં આવી હતી। આ હડતાળને રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પાકિસ્તાનની સેનાએ સામાન્ય નાગરિકો પર ગોળીબાર શરૂ કર્યો છે। પાકિસ્તાન સેનાના તમામ પ્રયાસો હોવા છતાં સ્થાનિક લોકો પીછેહટ કરી રહ્યા નથી। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં જોવા મળે છે કે દેખાવકારોએ પાકિસ્તાની સેનાના એક અધિકારીને પકડી લીધો હતો। પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં રાજકીય અને આર્થિક ઉપેક્ષાનો હવાલો આપતા લોકો એકજૂટ થયા છે। તે અત્યાર સુધીનો સૌથી મોટો નાગરિક વિદ્રોહ બની શકે છે। નાગરિક સમાજનું ગઠબંધન અવામી એક્શન કમિટી આ આંદોલનનું નેતૃત્વ કરી રહી છે। તેણે દાયકાઓથી રાજકીય અને આર્થિક ઉપેક્ષાનો હવાલો આપતા હજારો લોકોને એકજૂટ કર્યા છે। આ આંદોલનકારીઓએ 38 સૂત્રીય સંરચનાત્મક સુધારાની માંગ કરી છે, જેમાં પાકિસ્તાનમાં રહેતા કાશ્મીર શરણાર્થીઓ માટે અનામત, પાકિસ્તાનમાં 12 ધારાસભ્યોની બેઠક દૂર કરવાની માંગ સામેલ છે। સ્થાનિક લોકોનો તર્ક છે કે તે પ્રતિનિધિ શાસનને નબળું બનાવી રહ્યા છે। અન્ય માંગમાં સબસિડીયુક્ત લોટ, મંગલા જળ વિદ્યુત પરિયોજના હેઠળ સસ્તી વીજળી અને ઇસ્લામાબાદ દ્વારા લાંબા સમયથી આપવામાં આવેલા વચનોને લાગુ કરવામાં સામેલ છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રોયલ રિસોર્ટમાં નવરાત્રી મહોત્સવની ધૂમ, કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ અને બેડેશ્વરમાં ભરાયું વરસાદી પાણી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101 પ્લસ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 જીએસટી સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર. લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239. ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર રાજકોટ રોડ પર ખીજડીયા બાયપાસ નજીક આવેલા રોયલ રિસોર્ટ ખાતે ગત શનિવારે તથા રવિવારે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબા રમ્યા હતા. રોયલ રિસોર્ટના નવરાત્રી મહોત્સવમાં સેંકડો ખેલૈયા યુવક અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગઈકાલે રવિવારે રાત્રે વરસાદ આવ્યો હતો છતાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો ન હતો, કારણ કે આ વિશાળ રોયલ રિસોર્ટમાં ખૂબ જ વિશાળ હોલ પણ આવેલો છે, જેને કારણે વરસતા વરસાદ સમયે સૌ ખેલૈયા યુવક યુવતીઓ અને ભાઈઓ તથા બહેનો આ વિશાળ હોલમાં રાસ ગરબા રમ્યા હતા અને વરસતા વરસાદમાં પણ નવરાત્રી મહોત્સવનો આનંદ માણ્યો હતો. રોયલ રિસોર્ટમાં શનિવારે તથા રવિવારે સંખ્યાબંધ ખેલૈયાઓ ઉપરાંત રોયલ રિસોર્ટના માલિક હિતેશભાઈ જેઠવાના આમંત્રણને માન આપીને મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વે મહેમાનોને હિતેશભાઈ જેઠવાએ પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા હતા. આ ઉપસ્થિત મહેમાનોમાં પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, જિલ્લા બીજેપી અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગરના હાપા માર્કેટ યાર્ડના પ્રમુખ મુકુંદભાઈ સભાયા તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને રોયલ રિસોર્ટના નવરાત્રી મહોત્સવનો આનંદ માણ્યો હતો અને માતાજીની આરતીમાં પણ સૌ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વરસતા વરસાદમાં પણ ખેલૈયા યુવક અને યુવતીઓને રોયલ રિસોર્ટના વિશાળ હોલમાં નવરાત્રી મહોત્સવનો આનંદ માણવાની વ્યવસ્થા ઉપલબ્ધ થતા સૌ ખેલૈયાઓએ ખૂબ જ ઉમંગ વ્યક્ત કર્યો હતો. જામનગરના દરબારગઢ વિસ્તારમાં વોર્ડ નંબર 12ના બે કોર્પોરેટર અસલમ ખિલજી અને જનબેન ખફી દ્વારા એક વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. દરબારગઢ સર્કલ શહેરનું સૌથી મહત્વનું સર્કલ હોવા છતાં આ વિસ્તારમાં કચરા પેટીઓ કચરામાં પડી હોય છે. સર્કલની વચ્ચોવચ્ચ ધંધાદારી તત્વોએ અડિંગો જમાવી દીધો છે. આ સર્કલમાં ખાડાઓ છે. આ બંને કોર્પોરેટર તથા સ્થાનિક અગ્રણીઓએ આ ખાડાઓને હારતોરા કરીને સત્તાધીશોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ કોર્પોરેટરોએ કેક કાપીને ખાડાનગરની રજૂઆત કરી હતી. ત્યારબાદ આ કોર્પોરેટરોએ આ વખતે કડવાસના પ્રતિક એવા કારેલા દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સર્કલને ડેવલપ કરવા માટે 4 વર્ષથી કોર્પોરેટરો દ્વારા માંગણી કરવામાં આવી રહી હોવા છતાં સત્તાધીશો દ્વારા ભેદભાવને કારણે આ સર્કલ પર ધ્યાન આપવામાં આવતું નથી એવા આક્ષેપ સાથે આ કાર્યક્રમમાં શાસન વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના નીચેના ભાગમાં જ થયો હોય આખરે પોલીસે બંને કોર્પોરેટરોની અટકાયત કરી લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમ અંગે બંને કોર્પોરેટરોએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આપણે જે હયાત જગ્યા ઉપર અત્યારે જે ઊભા છીએ એ જામનગર શહેરનું પ્રથમ સર્કલ, જેને કહીએ કે જામસાબ બાપુના સમયનું સર્કલ. આ સર્કલ એક સમયમાં લોકો જોવા આવતા હતા, એટલું ખૂબ જ સરસ અને સુંદર હતું. આજે એની દશા અને દિશા જે 2-3 દિવસ પહેલા જામનગર શહેર સ્વચ્છતામાં પહેલો નંબર ક્યાંક પોતાની પીઠ થપથપાવી અને જામનગર શહેરમાં એવું જાહેર કરી કે અમે જ સ્વચ્છતાનો ઝંડો લઈને જામનગર શહેરને સ્વચ્છ બનાવી દેવો જોઈએ. તો આપણે જોઈએ છીએ કે આ દરબારગઢ સર્કલ કચરાનો એક ડમ્પિંગ પોઈન્ટ થઈને રહી ગયો છે, જેની આપણી નજર સમક્ષ છે. જે
તમામ સમાજના લોકોના અહીંયા પ્રસંગો ઉજવાય છે. રાત્રે તમે આવો તો અત્યારે ગરબાના પવિત્ર તહેવાર હાલતા હોય, અહીંયા ગરબા રમાતા હોય છે. મોહરમના તહેવાર હોય છે ત્યારે આમાં ઉજવાતા હોય છે. 12મી શરીફના જુલુસ હોય છે, 11મી શરીફનો જુલુસ હોય છે. બધા સમાજના લોકો આ દરબારગઢ સર્કલના અંદર તહેવારો ઉજવતા હોય છે. તો ખૂબ જ જામનગર શહેરનો મુખ્ય માર્ગ હોય, મુખ્ય પોઈન્ટ હોય ને ઈરાદાપૂર્વક ક્યાંક ને ક્યાંક પક્ષપાત રાખવામાં આવે છે ને અણઆવડતના લીધે સત્તાધીશોની અને અધિકારીઓની આ પ્રજા આ પરેશાની આ તકલીફો ભોગવી રહી છે. અને મીઠાશથી સમજાવીએ પણ આ તંત્રના સત્તાધીશો ક્યાંક મીઠાશથી સમજે એમ નથી. આજે કાળેલાનો ઉપયોગ કરી આ દરબારગઢ સર્કલમાં તમે જોઈ રહ્યા છો ખૂબ જ ખાડા છે. એક એ પણ અમે કાર્યક્રમ આપ્યો છે, તાત્કાલિક ધોરણે આ દરબારગઢ સર્કલ ડેવલપ થાય, નહીતર અન્યથા ના છૂટકે અમારે રસ્તા રોકો આંદોલન કરવાની અમારે ફરજ પડશે અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જામનગર શહેરનું દરબારગઢ સર્કલ કે જ્યાં અત્યારે આપણે ઊભા છીએ, દરબારગઢ સર્કલની જે હાલની પરિસ્થિતિ છે એ જે આપણા જામનગરના અધિકારીઓ અને પદ અધિકારીઓએ જે 2 દિવસ પહેલે એવોર્ડ લીધેલો ને, ખરેખર એમને બતાવવા માટે થઈને આજે અમે આપ સૌને અહીં બોલાવ્યા છે કે આ પ્રેસ મીડિયાના માધ્યમથી કદાચ આ લોકોને હવે આ ખુગડે કે જે તમે એવોર્ડ લ્યો છો એ તો ખબર નહીં કે જેમ બધી જગ્યાએ ભલામણો ચાલતી હોય ભલામણથી કોઈ એવોર્ડ લઈ આવ્યા હોય એવું મને લાગે છે. કેમ કે જે જામનગર શહેરની સ્થાપના થયા પછી લગભગ પહેલું સર્કલ જે જામનગરનું પૌરાણિક સર્કલ છે એની જે અત્યારે પરિસ્થિતિ છે તે ડમ્પિંગ સ્ટેશન જેવી બનેલી છે. ખરેખર 4 વર્ષથી લેખિત મૌખિક તમામ પ્રકારની રજૂઆત કર્યા પછી પણ આ સર્કલને માત્ર ડેવલપ કરવામાં નથી આવતું. જામનગરમાં અત્યારે બીજી જગ્યાએ જો આટલા કામ ચાલુ હોય તો માત્ર ને માત્ર આ જે દરબારગઢ સર્કલ છે ત્યાં શા માટે ભેદભાવ રાખીને આ કામ કરવામાં નથી આવતું? અત્યારે ડમ્પિંગ સ્ટેશનથી પણ ખરાબ પરિસ્થિતિ છે. અહીં દરેક ધર્મના લોકોના તહેવારોની ઉજવણી અહીં થતી હોય છે. નવરાત્રીનો સમય છે, અત્યારે અહીં રાત્રે દીકરીઓ ગરબા રમે છે અને જ્યારે મોહરમ હોય ત્યારે અહીંથી તાજિયા નીકળે છે. એમ દરેક ધર્મ માટે આ સર્કલમાંથી પસાર થઈને અહીંયાના તહેવારો ઉજવવામાં આવે છે. અને ગત વખતે જે અમે ખાડાના વિરોધમાં કેક કાપીને અમે વિરોધ કરેલો હતો, તો મીઠાશ છે એ આ અધિકારીઓને પદ અધિકારીઓને કદાચ ન સદી એટલે આજે અમે કારેલા રાખી અને આ વિરોધ કરેલો છે કે કદાચ હવે આ કારેલા રાખીને જો કડવાટ આવી જાય અને ઝડપથી આ જે દરબારગઢ સર્કલથી લઈ અને કાલાવડ નાકાના પુલ સુધી અને જે બેઠા પુલથી લઈ અને હાપા સુધીના જે આખા રોડના ખાડા છે એ તમામ ખાડાઓ વાળા આખા રોડને નવેસરથી બનાવવામાં આવે એ પણ આજે અમે વિરોધ કરેલો હતો. જામનગરના વોર્ડ નંબર 1માં ગઈકાલે રવિવારે રાત્રે વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા અને લોકો રાત્રે ઊંઘી શક્યા ન હતા, સવારે ચા નાસ્તો કરી શક્યા ન હતા અને આ પાણીને કારણે આજે સોમવારે બપોરે રસોઈ પાણી પણ કરી શક્યા ન હતા. આ સ્થિતિને કારણે 80 જેટલા મકાનોના રહેવાસીઓ પરેશાન હોવા અંગે સામાજિક કાર્યકરે એવો આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારની સ્થિતિ હોવા છતાં કોર્પોરેશન તરફથી કોઈ અધિકારી કે પદાધિકારી અહીં ફરક્યા ન હતા. લોકોની ચિંતાઓ કરી નથી, ફૂડ પેકેટ પણ આપ્યા નથી. ઉમર સોઢા નામના સામાજિક કાર્યકરે એમ પણ કહ્યું છે કે આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી અને બીજા નંબરમાં આ વિસ્તારમાં રેલવે ટ્રેકનું કામ ચાલુ છે. ત્યાં અંડરબ્રિજ પાસે મોટા પાઇપની જગ્યાએ નાના પાઇપ પાથર્યા હોય આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને આ સમગ્ર વિષય અંગે સામાજિક કાર્યકરે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગત રાત્રે જે સરકારની જે ગાઈડલાઈન હતી, જે જાહેરાત હતી ભારે વરસાદ આગાહીની, જે રાત્રિના સમયે 3 વાગે જે ભારે વરસાદ ખૂબ પડેલું હતું, ત્યારે હાલમાં મને અહીંના આગેવાનો લોકલ સ્થાનિક દ્વારા જાણવા મળ્યું. ત્યારે હું અહીંયા આવ્યો ત્યારે લોકોના ઘરોમાં 80 જેટલા મકાનો છે, 250-300 જણા જેટલા રહે છે, તેના મકાનોમાં પાણી પડી ગયું, ઘૂસી ગયું છે અને ઘર વકરીનો સામાન અંદર ખરાબ થઈ ગયો છે. હાલમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે સવારના ચા નાસ્તો મળી શકે તેવી બનાવી શકે તેવી પોઝિશન પણ નથી. બપોરે તે લોકોને જમવાનું પણ નથી મળ્યું. હાલમાં કોર્પોરેશનને જાણ કરવા છતાં કોઈ ફૂડ પેકેટ વિતરણ કે કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું નથી. હાલમાં ત્યાં પાણી નીકળે ત્યાં જેસીબી નું કામ ચાલુ છે, પણ ત્યાં હાલમાં કોઈ એન્જિનિયર કે કોઈ અધિકારી કોઈ હાજર છે નહીં. ખાલી વાતો કરે છે, આવી છે, કોઈ હજી કાંઈ જોવા આવ્યું નથી. અને રેલવે ઓવરબ્રિજની જે પટરીનું ટ્રેનનું કામ ચાલુ છે ત્યાંથી ટ્રેક્ટરો, ટ્રક, જેસીબી તે હાલે છે અને જે મોટા પાઇપ હતા ત્યાં નાના પાઇપ નાખી અને પાણી જે બંધ કરી દેવામાં આવ્યું છે તેના કારણે આ લોકોનું ભોગ બનવામાં આવ્યું છે. અને હાલમાં કોર્પોરેશન જે પ્રી મોન્સૂનનું વાતું કરે છે તે ખાલી પ્રી મોન્સૂનના નામે ગાંઠિયા જ છે, ખાલી કાગળ ઉપર જ છે. હાલમાં તમે વોર્ડ નંબર 1 નું તમે સર્વે કરો તો પ્રી મોન્સૂનનું કામ થયું નથી. એના કારણે આ પ્રજા
ભોગ બની છે તો આનો જવાબદાર કોણ? હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાસ રાત્રિમાં નવરાત્રીની જમાવટ અને જાતર મેળો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર.
મોબાઈલ 92 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સમર્પણ સર્કલ નજીક એવા વેજુમાં પાર્ટી પ્લોટ આવેલો છે. આ વેજુમાં પાર્ટી પ્લોટમાં જામનગર ઉદય અખબાર તથા રંગરાત્રી અને રાસરાત્રી સંસ્થાઓ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ રાત્રે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી આ રાસરાત્રી મહોત્સવમાં ખેલૈયા યુવક અને યુવતીઓ તથા ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં નવરાત્રી મહોત્સવનો આનંદ માણે છે અને રાસ ગરબામાં ભાગ લે છે. પીપી એન્ટરપ્રાઇઝ અને પર્પલ ઇવેન્ટ્સના આયોજન હેઠળ છેલ્લા 3 વર્ષીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવમાં વીઆઈપી ગેસ્ટ કોઓર્ડિનેટર તરીકે પીપી પરમાર, બ્રિજેશ પરમાર અને કમલેશ સોઢા દ્વારા સમગ્ર પ્લાનિંગ કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવમાં આયોજકોના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા તેમના પરિવારજનો મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રી મહોત્સવનો આનંદ માણ્યો હતો. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી નીલકમલ સોસાયટીની બાજુમાં આશાપુરા સોસાયટી આવેલી છે. આ આશાપુરા સોસાયટીમાં વાછરા દાદાનું શ્રી જુંગીવારા મંદિર આવેલું છે. આ મંદિરે દર વર્ષે નવરાત્રી દરમિયાન પ્રથમ રવિવારે ચારણ સમાજ દ્વારા જાતર મેળો યોજવામાં આવે છે. ગઈકાલે રવિવારે આ જાતર મેળા દરમિયાન સવારના સમયે પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પુરુષો દ્વારા મણિયારો રાસ લેવામાં આવ્યો હતો. પુરુષોના રાસ બાદ મહિલાઓ દ્વારા દેવૈયા રાસ રમાડવામાં આવ્યો હતો. આ બંને રાસ બાદ ચારણ સમાજ દ્વારા અહીં જ્ઞાતિજનો માટે તથા અન્ય ભક્તો માટે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌ ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ અંગે અહીંના એક સ્વયંસેવક નિલેશ ગઢવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ચારણ સમાજ દ્વારા ખોડિયાર કોલોની નીલકમલ સોસાયટી પાછળ આશાપુરા સોસાયટીમાં વાછરા દાદાના મંદિરે દર વર્ષની જેમ નોરતામાં પ્રથમ રવિવારે જુંગીવારા વાછરાબાની જાતરનું આયોજન કરીએ છીએ, જેમાં સર્વપ્રથમ સવારે ધ્વજારોહણ કરીએ છીએ. ત્યારબાદ અમારો પરંપરાગત ચારણી મણિયારો રાસ એનું આયોજન કરવામાં આવે છે, જે પુરુષો દ્વારા રમવામાં આવે છે. ત્યારબાદ મહિલાઓ દ્વારા ચારણી પરંપરાગત દેવિયાણ રાસ રમવામાં આવે છે. ત્યારબાદ અમે બપોરે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને બધા પ્રસાદી બપોરે બધા ભેગા મળીને પ્રસાદી ગ્રહણ કરીએ છીએ. જુંગીવારાના મંદિરે છેલ્લે અંતિમ તબક્કામાં જ્યારે બધા ભુવાઓ દ્વારા ધૂણી અને આ જાતરનું સમાપન કરવામાં આવે છે. જામનગરના રણજીત સાગર રોડ પર આશાપુરા ગરબી મંડળમાં ગઈકાલે રવિવારે રાત્રે બાળાઓએ ઓપરેશન સિંદૂરની થીમ પર રાસ ગરબા રજૂ કર્યા હતા. આ ગરબી મંડળના પ્રમુખ અનિરુદ્ધસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રે વરસતા વરસાદ વચ્ચે આ રાસ ગરબા ચાલુ રાખવામાં આવ્યા હતા. આ તકે ગરબી મંડળમાં બાળાઓએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને ઓપરેશન સિંદૂરની થીમ પર રાસ ગરબા રજૂ કર્યા હતા. આ તકે આજુબાજુના મયુર ગ્રીન સહિતના વિસ્તારોના રહેવાસીઓ આ રાસ ગરબા નિહાળવા આવ્યા હતા. આ તકે આશીર્વાદ દીપ સોસાયટી શેરી નંબર 4માં આ ગરબી મંડળમાં નિવૃત્ત આર્મીમેન અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા 9 આર્મીમેનનું સન્માન કરવામાં આવ્યું હતું. ગરબી મંડળના પ્રમુખ અનિરુદ્ધસિંહ જાડેજાએ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ અમે ઓપરેશન સિંદૂરની થીમ પ્રત્યે આજે ચાલુ વરસાદમાં પણ અમે પ્રોગ્રામ કરેલો છે અને આજે મારા તમામ સૈનિક ભાઈઓ જે નિવૃત્ત મારા સાથીદારો છે એ લોકોને પણ અમે અહીંયા બોલાવીને એમનું પણ સન્માન કરેલું છે. અને આ ચાલુ વરસાદમાં આ અમારી બાળાઓએ જે કરેલું છે એ તો એના માટે ગર્વ છે, પણ દેશના સીમાડે જે બેઠા છે આપણા દેશના સૈનિકો, એ ચાલુ વરસાદ હોય, ચોમાસું હોય, આગ ગમે તે પરિસ્થિતિમાં પોતે ત્યાં ડ્યુટી બજાવે છે. તો આજરોજ અમે પણ ચાલુ વરસાદમાં મોદીજીના કહેવા પ્રમાણે આજે અમે પણ એનું ઓપરેશન સિંદૂરનું થીમ બજાવેલું છે. તો તમામ બાળાઓનો પણ હું ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું, જેને ચાલુ વરસાદમાં પણ આટલું સરસ પરફોર્મન્સ આપ્યું છે. એ બદલ તમામ બાળાઓનો પણ ધન્યવાદ. જામનગરમાં ગઈકાલે રવિવારે રાત્રે વરસાદ આવ્યો હતો. તે દરમિયાન શહેરના વોર્ડ નંબર 1માં બેડેશ્વર વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પરના એક ઇલેક્ટ્રિક થાંભલામાં કોઈ કારણસર વાયરિંગ સળગી ઉઠતા આ થાંભલામાં આગ લાગી હતી. આ આગ અંગે કોર્પોરેશનની ફાયર શાખાની ટુકડી અને બેડેશ્વર વીજતંત્રને જાણ કરવામાં આવી હતી. આ થાંભલામાં આગ લાગી ત્યારે આ ઓવરબ્રિજ પરની તમામ લાઇટો બંધ થઈ ગઈ હતી. આગના બનાવ અંગે ફાયર શાખાને જાણ કરવામાં આવ્યા બાદ ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી હતી. જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં શહીદ ભગતસિંહનું પૂતળું મૂકવામાં આવેલું છે. આ સ્થળે જામનગરના શીખ સમાજ દ્વારા શહીદ ભગતસિંહની જન્મતિથિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના ભાગરૂપે શહીદ ભગતસિંહના પુતળાને પ્રથમ દૂધથી અને બાદમાં પાણી વડે સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શીખ સમુદાય દ્વારા અરદાસ એટલે કે પ્રાર્થના કરવામાં આવી હતી.
ત્યારબાદ આ કાર્યક્રમમાં શહીદ ભગતસિંહના પુતળાને હારતોરા કરવામાં આવ્યા હતા અને સૌને મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. આ સમયે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ગુરુદ્વારા સિંહ સભાના સેક્રેટરી મનજીતસિંહ ઉપ્પલ અને શીખ સમુદાયના અન્ય સ્થાનિક આગેવાનો તથા શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને કોર્પોરેટર મનીષ કનખરા વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે ગુરુદ્વારા સિંહ સભાના સેક્રેટરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ જામનગર હવાઈ ચોક ખાતે અમર શહીદ સરદાર ભગતસિંહની જન્મજયંતિ ઉજવવામાં આવી. તેના ભાગરૂપે આજે પહેલા તેમને દૂધથી અને પછી પાણીથી સ્નાન કરવામાં આવ્યો. પછી હારતોરા કરી અને મીઠાઈ વેચવીને ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં જામનગરના ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, જિલ્લા અધ્યક્ષ બીનાબેન કોઠારી, મનીષભાઈ કનખરા અને એના બધા હાજર રહી અને આ ઉત્સાહભેર આ ઉજવણી કરવામાં આવી. શહીદ ભગતસિંહ એટલે ભારત ત્યારે આઝાદીની લડાઈમાં એમને હીરોનું બરુદ આપવામાં આવ્યો હતો. શહીદ ભગતસિંહને આજ જેનો જન્મદિવસ હોય બે પંક્તિ અર્પણ કરવા માંગુ છું. वो अड़ा रहा कि उसने सपने इनकलाब के देखे थे, जिसकी मूछ के ताव के आगे अंग्रेजों ने घुटने टेके थे. એવા આપણા ભગતસિંહના જન્મદિવસ ઉપર સમગ્ર ભારતને ખૂબ ખૂબ બધાઈ. જામનગર શહેર અને જિલ્લામાં રખડતા પશુઓની માફક રખડતા કૂતરાઓનો પણ ભયાનક ત્રાસ છે. આ રખડતા કૂતરાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાં બાળકોને અને મોટેરાઓને કરડી જતા હોય એવા બનાવો વારંવાર બની રહ્યા છે, જેને કારણે લોકોમાં ગભરાટની લાગણી જોવા મળે છે. આ પ્રકારનો વધુ એક બનાવ શહેરના વોર્ડ નંબર 1માં જોડિયાભૂંગા નામના પેટા વિસ્તારમાં બન્યો હતો. આ વિસ્તારમાં કેટલાક બાળકો રાત્રિના સમયે સાયકલ ચલાવી રહ્યા હતા ત્યારે રખડતા કૂતરા બાળકો પર ત્રાટક્યા હતા અને 3 બાળકોને બટકા ભરી લીધા હતા, જે પૈકી એક બાળકને નોંધપાત્ર પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. હુસેન નામના બાળકને ઈજાગ્રસ્ત સ્થિતિમાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ પ્રકારના બનાવો અવારનવાર બનતા હોવાને કારણે આ વિસ્તારના નાગરિકોમાં ખાસ કરીને બાળકોમાં ખૂબ જ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ઈજાગ્રસ્ત બાળકના પિતા રફીકભાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. મારા છોકરા સાયકલથી જતા હતા, બરાબર, એના ઉપર હુમલો કર્યો કૂતો. પછી એક ભાઈ જોઈ ગયો, પાણું માર્યો, મોઢા ઉપર વાર કર્યો, હાથમાં કર્યો છે. તો કંઈક નિર્ણય કરે સરકાર. કાલની તારીખમાં 3 વાર બનાવ બન્યો. 3 છોકરાને અમે અરવિંદમાં લઈ ગયા છે, બરાબર. તો કંઈક વ્યવસ્થા કરો એ બાબતમાં. અવારનવાર અમારા વિસ્તારમાં આ કેટલી 3-4 વાર બનાવ બન્યો છે, તો કંઈક નિર્ણય લે સરકાર. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નવરાત્રીના અવસરે PGVCL પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ તહેવાર માત્ર આનંદ અને ઉત્સવનો જ નથી, પરંતુ સુરક્ષા અને જવાબદારીનો પણ છે. જ્યારે ઘરમાં દીવા પ્રગટે, જ્યારે ગરબાની ધૂન વાગે, જ્યારે રસ્તા પર રંગબેરંગી ઉજવણી થાય, ત્યારે યાદ રાખજો, વીજળી આપણા જીવનની ધમની છે, પણ જોખમથી ભરેલી પણ છે. તેથી PGVCL આપ સૌને અપીલ કરે છે, PGVCL ના તાર, પાવર સેન્ટર અને થાંભલાથી દૂર રહો. ઇલેક્ટ્રિક લાઇન નીચે ક્યારેય વાહન પાર્ક ન કરો. બિનજરૂરી વીજ વપરાશ અને લાઇટિંગથી બચો. યાદ રાખજો, સુરક્ષા આપણા હાથમાં છે. સુરક્ષિત રહીશું તો જ નવરાત્રીનો આનંદ બમણો થઈને આપણી પાસે પરત આવશે. કોઈ પણ મદદ કે ફરિયાદ માટે તમારી નજીકની PGVCL સબ ડિવિઝન કચેરી અથવા પેટા વિભાગ કચેરીમાં સંપર્ક કરો અથવા તરત કોલ કરો 19122 અથવા 1800233155 પર. આજના પવિત્ર અવસર પર PGVCL વર્તુળ કચેરી જામનગરના અધિક્ષક એન્જિનિયર શ્રી HD વ્યાસ જામનગરની જનતાને અપીલ કરે છે, આપ સૌ સુરક્ષિત રહો, નિયમોનું પાલન કરો અને નવરાત્રીને આનંદભરી સાથે યાદગાર બનાવો.
ચાલો આપણે સૌ મળીને સુરક્ષિત જામનગર અને ઉજ્જવળ જામનગરનું નિર્માણ કરીએ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઈકાલે રવિવારે અડધાથી માંડીને 3.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જેને કારણે આસો મહિનામાં પણ અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર રાજેશ તન્નાએ ખંભાળિયા નજીકના સલાયામાં નાની બાળાઓની ગરબીની મુલાકાત લીધી હતી. જામનગરના ટાઉન હોલમાં નવરાત્રી ઉત્સવ અંતર્ગત 1 ઓક્ટોબરે રામલીલા કાર્યક્રમ પેશ થશે, જેમાં ખ્યાતનામ કલાકારો રામચરિત માનસના વિવિધ પ્રસંગો રજૂ કરશે. જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના 36 વર્ષના મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર આંચકી આવતા પડી ગયા હતા અને બેભાન બની ગયા પછી તેમનું મૃત્યુ થયું છે. જામનગર નજીકના અલિયા ગામમાં રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લાલજી કરસન દેગામા નામના યુવાન પર જગદીશ બટુકભાઈ ધારેવાડિયા સહિતના 6 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોની કામના બંગાળી કાર્યકરો દ્વારા દુર્ગા પૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પૂજા અને આરતીના કાર્યક્રમો યોજવામાં આવે છે. જામનગરનું મહાનગરપાલિકા સંચાલિત હાપા નજીકનું રેનબસેરા ગેસ્ટ હાઉસ હોય એવી રીતે અહીં એક યુવક અને એક યુવતી કાયમી રીતે રહે છે. જામનગરના વસઈ નજીક આવેલી એક સ્કૂલમાં 7 વર્ષ અગાઉ થયેલી બબાલની સિક્કા પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ મામલામાં આરોપીનો અદાલતમાં છુટકારો થયો છે. કાલાવડ તાલુકાના નાના વડાળામાં આવેલી ખેતીની જમીનના સોદા પેટે થયેલી રકમની લેતી દેતીમાં રૂપિયા 1.35 કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ છે. કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા 37 વર્ષના રાજેશ વિરજીભાઈ રાઠોડનું બાઇક સ્લીપ થતા રાજેશભાઈનું મૃત્યુ નીપજ્યું છે. કિરીટભાઈ પરમાનંદભાઈ ચતવાણીનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ઉમેદસિંહ મનુભા વાઢેરના 90 વર્ષના પત્ની રંજનબા, તે સ્વર્ગસ્થ હિતેન્દ્રસિંહ, સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ અને સ્વર્ગસ્થ સુખદેવસિંહના માતાનું અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા 7મી ઓક્ટોબરે રાખવામાં આવી છે. સ્વર્ગસ્થ મનસુખલાલ કાંતિલાલ પુરખાના 85 વર્ષના પત્ની મંજુલાબેન, તે કિરીટભાઈ અને રીટાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. એશિયા કપમાં પાકિસ્તાનને પરાજિત કરી ચેમ્પિયન બનતી ભારતીય ટીમ. વરસાદી માહોલ વચ્ચે આગામી 1 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની જાહેર થતી નવી આગાહી. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં રસ્તાઓ પર ઉતરી શાસકોના નાકે દમ લાવતા પ્રજાજનો. જામનગરમાં રવિવારે વરસાદ ત્રાટકતા બેડી વિસ્તારમાં સંખ્યાબંધ ઘરોમાં ભરાતા પાણી. જામનગરના દરબારગઢ સર્કલમાં વિરોધ કાર્યક્રમ આપતા કોંગ્રેસના કોર્પોરેટરોની અટકાયત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.